ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો આજે આપણે બનાવશું ઢોકળીનું શાક. ઢોકળીનું શાક બનાવવા માટે આપણે લઈ લઈશું ચણાનો લોટ, તેમાં મીઠું નાખી દઈશું, હળદર નાખી દઈશું અને થોડાક ધાણા નાખી દઈશું અને ખાંડ નાખી દઈશું અને લીંબુ નાખી દઈશું અને છેવટે ચટણીનો પાવડર નાખી દઈશું અને આપણે તેલ નાખી દઈશું થોડુંક અને આપણે તેને મિક્સ કરી લઈશું અને પછી પાણી વડે પણ મિક્સ કરી લઈશું અને જે આપણે ખીરું આછું ખીરું બનાવવાનું છે એટલે પાણી વડે આપણે આછું ખીરું બનાવી લઈશું. જો આવી રીતના તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો ને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. અને જો આપણે એક ડીશમાં તેલ ગ્રીસ કરી લઈશું અને આ જે બેટર છે તેમાં નાખી દઈશું. જો આવી રીતના આપણે હવે જો ગરમ પાણી મૂકી દઈશું અને ગરમ પાણીમાં તેને આપણે પકાવવાની છે ઓજમાં. આવી રીતના એને ઢાંકી દઈશું અને પછી પાકી જાય ત્યારે આપણે કાઢી લઈશું અને પાકવા માટે તેને આપણે જોઈ લઈશું કે તેમાં ચાકુથી મદદથી જોઈશું અને જો ચાકુ આપણે નાખીએ અને જો ન ચોટે તો તે પાકી ગઈ હોય છે. આવી રીતના હવે એના પીસ પાડી લઈશું. તમને જેવા શેપમાં ગમે તેવા પીસ તમારે પાડી લેવાના. મેં આવા પાડ્યા છે. જો આવી રીતના એના પીસ પાડી લઈશું અને આપણે કાઢી લઈશું. જો કેટલી સરસ અને મસ્ત બનીને તૈયાર થઈ ગઈ ને. આવી રીતના આપણે પીસ પાડી લીધા અને કાઢી લીધા છે. અને આ બાજુ આપણે ટમેટાં અને ડુંગળીની પેસ્ટ બનાવવાની છે તેને આપણે મિક્સરમાં લઈ લઈશું. જો આવી રીતના અને આપણે તેલ મૂકી દઈશું, આમાં જીરું નાખી દઈશું હવે અને જે આપણી પેસ્ટ છે ડુંગળીની અને ટમેટાની તેને પણ પકાવી લઈશું. તેમાં પણ ચટણી, મીઠું અને હળદર નાખીને પકાવી લઈશું ને આપણે તમને જે કોઈ મસાલા નાખવા હોય તો તેમાં નાખી શકો છો અને પકાવી શકો છો. આવી રીતના આમાં જો આપણે મીઠું અને નાખી દેવાનું છે અને ચટણી પણ નાખી દઈશું અને થોડીક આપણે મેથી નાખી દઈશું આવી રીતના, તો તેનો ટેસ્ટ સરસ આવે છે. જો આ પાકી જાય એટલે આપણે ઢોકળી નાખી દઈશું અને આપણે જોઈતું એવું પાણી નાખી દઈશું ને કેટલી સરસ બની અને રેડી થઈ ગઈ છે. થોડીક વાર ઢાંકી દઈશું ને આપણે જોઈતું એટલું પાણી નાખી દઈશું ને જો કેટલી સરસ બની છે. તમે પણ બનાવજો અને કોમેન્ટ કરજો કે સરસ બને કે નહીં.